જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. રાસોલી પહોંચી ગયા છે. રાસોલીમાં રાસકુંડ, રાસજોતરો અને હિંડોળાનું સ્થાન છે. આ સ્થળે શંખચૂડ નામનો એક દૈત્ય રાસ ક્રીડા દરમિયાન ગોપી રૂપ ધારણ કરી ગોપીજનોના જૂથમાં મળી ગયો હતો. શ્રી કૃષ્ણે તેને ઓળખી તેનો વધ કર્યો હતો. રાસોલીમાં એક કદંબના વૃક્ષ નીચે શ્રીનાથજીના બેઠક છે અને છોકરના વૃક્ષ નીચે ચોતરા ઉપર શ્રી ગુસાઈજી તથા શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. અહીં શ્રી ગુસાઈજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ કરી હતી અને કલ્યાણ ભટ્ટજીને ભ્રમરગીત સુબોધિનીજી સંભળાવ્યા હતા. આગળ જતાં શ્યામ તમાલના એક વૃક્ષના મૂળમાં શ્રી ઠાકોરજીના ચરણચિહ્નના દર્શન થાય છે. કામરગામ રાસોલીથી આગળ જતાં કામરગામ આવે છે. તેની આસપાસના વનને કામરવન કહે છે. શ્રી કૃષ્ણની કામરી અહીં ખોવાઈ ગયેલી હોવાથી આ ગામનું નામ કામરગામ પડ્યું છે. ગામની પાસે અર્ધચંદ્રાકાર કુંડ અને મોહન કુંડ આવેલા છે. જ્યાં શ્રી મોહનજીનું મંદિર છે, અહીં ભોંયરામાં ગિરધરજીની બેઠક છે. થોડે આગળ જતાં દુર્વાસા કુંડ આવે છે, જ્યાં દુર્વાસા ઋષિનું મંદિર છે. તે પહેલાં માર્ગમાં હરિકુંડ અને ગોપીકુંડ પણ આવે છે. કામરગામની પૂર્વે વિહારવન આવેલા છે. ત્યાં નાના 5 થી 10 વૃક્ષનું એક જૂથ એવા અનેક જૂથો છે. વન ઘણું મોટું છે. અહીં શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીના દર્શન માટે એકાંતમાં પ્રાર્થના કરી હતી. દધીગામ કામરગામની બાજુમાં જ દધીગામ આવેલું છે, જ્યાં શ્રી કૃષ્ણે દહીં વલોવવાની લીલા કરી હતી. અહીં દધીકુંડ, શ્રી દધીહારી દેવીનું મંદિર તથા વ્રજભૂષણજીનું મંદિર આવેલા છે. ત્યાંથી આગળ જતાં ભામિની કુંડ આવે છે, જ્યાં શ્રી ઠાકોરજીએ રાસલીલા કરેલી. ત્યાં કદંબના વૃક્ષોના મૂળમાં શ્રી કૃષ્ણ બલદેવજીના મુગટના દર્શન થાય છે. અહીં કંકણ કુંડ પણ આવેલો છે. અહીં શ્રી ઠાકોરજીએ વેણું નાદ કરી દૂર ગયેલી ગાયોના નામ લઈને બોલાવેલી. આ સ્થળે શ્રી સુરદાસજીએ શ્રી ઠાકોરજીની લીલાના 1.25 લાખ પદો રચવાનો સંકલ્પ કર્યો હતો. રાસલીલા, દધીમંથન અને રાસલીલાનો પ્રસંગ પણ માણ્યો. ઝાવગામ કોકિલાવનથી સડકે ચાલતા જમણા હાથે આગળ જતાં ઝાવગામ આવે છે. ભગવાને કરેલા વેણુનાદને સાંભળી ગોપીજનો જ્યારે શ્રી કૃષ્ણ પાસે દોડી આવ્યા, ત્યારે તેમણે પહેલાં તો તેમનું સ્વાગત કર્યું, પણ પછી આજ્ઞા કરી કે વ્રજમાં પાછા જાઓ. આથી આ ગામનું નામ ઝાવગામ પડ્યું છે. વ્રજમાં 12 પ્રસિદ્ધ વડમાંનો એક ઝાવબટ અહીં આવેલો છે. ઝાવબટ પાસે ઝાવક ઉપવન છે, જ્યાં શ્રી કૃષ્ણે રાધાજીના ચરણારવિંદમાં પોતાના શ્રી હસ્તે ઝાવક એટલે કે મહેંદી લગાવી શ્રૃંગાર કર્યો હતો. અહીં કિશોરી કુંડ, ચીરકુંડ અને હિંડોળાનું સ્થાન છે. ગામમાં મણિયારી કુંડ આવેલો છે, જ્યાં શ્રી કૃષ્ણે મણિયારી બની સ્વામિનીજીને ચૂડીઓ પહેરાવી હતી. અને કુંડ પાસે દાવજી અને શ્રી રાધારમણજીના મંદિર આવેલા છે. ત્યાં દર્શનના પાન કરી યાત્રાળુઓ પાલ પર આવ્યા. રાસલીલામાં મણિયારી લીલાનો પ્રસંગ માણ્યો. કોશીના મુકામનો આજે બીજો દિવસ હતો. મહારાજ શ્રીની આજ્ઞા અનુસાર પડેલા હેલા મુજબ યાત્રા કોટવન અને શેષશાહી મુકામે પહોંચી. વૈશેષમાં મહારાજ શ્રી અનુસાર વાહનમાં બેસી કોટવન અને શેષશાહી ગયા. આશરે 30 કિલોમીટર આવતા જતાં 60 કિલોમીટર જેટલું થાય છે. કોટવન યાત્રિકો વાહનમાં બેસી કલીરગામ અને દધીગામ જઈ કોટવન ગયા. પ્રાચીન ગ્રંથોમાં કોટવનને કોટીબન કહ્યું છે. સઘન વૃક્ષોની વચ્ચે શ્રી કૃષ્ણે અહીં લતાપતાનો કોટ બનાવી તેમાં લીલા કરી હતી. તેથી આ સ્થળનું નામ કોટવન પડ્યું છે. જ્યાં શીતલકુંડના કિનારે છોકરના વૃક્ષ નીચે શ્રી ગુસાઈજીના બેઠકજી આવેલા છે. બાજુમાં શ્યામ તમાલના વૃક્ષ નીચે શ્રી ઠાકોરજીના
બેઠકજી છે. અહીં સૌએ જારી ચરણ સ્પર્શનો લાભ લીધો અને કોટવનમાં બેઠકજી ઉપર તપેલી અરોગાવી હતી. કોટવન બેઠકજી ચરિત્ર. આ સ્થળે ગુસાઈજીએ શ્રી ભાગવતનું પારાયણ કર્યું હતું. તે સમયે ગોવિંદ સ્વામી આપની સાથે હતા. એક દિવસ મધરાતે આપશ્રીએ ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી કે અત્યારે કદંબખંડીમાં કઈ લીલા થઈ રહી છે તે જોઈ આવી મને કહો. ગોવિંદ સ્વામી ત્યાં જઈને જુએ છે તો યુગલ સ્વરૂપ વિહાર કરી રહ્યા છે. તે વખતે શ્રી ઠાકોરજીએ રસમત થઈ શ્રી સ્વામિનીજીનો હાર તોડી નાખ્યો અને બધા મોતી ભૂમિ પર વિખરાઈ ગયા. ત્યાં શ્રી ઠાકોરજીએ સ્વહસ્તે મોતી એકત્ર કરી તેનો હાર પરોવી શ્રી સ્વામિનીજીને પહેરાવ્યો. ગુસાઈજીની કૃપાથી ગોવિંદ સ્વામીને આવી અદ્ભુત લીલાના દિવ્ય દર્શન થયા. આમ બેઠકના જારીચરણ સ્પર્શ દર્શન કરી યાત્રા આગળ વધી ચમેલી વન. અહીંથી 3 કિલોમીટર દૂર ચમેલી વન આવેલું છે. આ સ્થાન શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું હિંડોળાનું સ્થાન છે. આ વન એટલું સઘન છે કે અંદર પ્રવેશતા ભૂલા પડી જવાય છે, જેથી તેને ભૂલન વન પણ કહે છે. આ વનની શોભા અવર્ણનીય છે. સઘન વન અનેક વૃક્ષોથી શોભાયમાન છે. અહીં અનેક નિકુંજોના દર્શન થાય છે. ગરમીના મોસમમાં અહીં ભરપૂર પ્રમાણમાં શીતળતાનો અનુભવ થાય છે. અહીં ચમેલી કુંડ, શ્યામકુંડ, લક્ષ્મીકુંડ, રામકુંડ, સીતાકુંડ, લક્ષ્મણકુંડ, હનુમાનકુંડ, ગોપાલકુંડ, રાસકુંડ એવા ઘણા બધા કુંડો આવેલા છે. અહીં એક હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. અહીં વાનરોની સંખ્યા ઘણી જ છે. શેષશાહી ગામ. અહીંથી આગળ જતાં યમુનાજીની મોટી નહેર આવેલ છે. તેના ઉપર શેષશાહી પુલ છે. અહીં ભરપૂર શીતળતાનો અનુભવ થાય છે. તે પુલ ઓળંગી શેષશાહી ગામ જવાય છે. રસ્તામાં હતનો ગામ આવે છે, જ્યાં કામદેવ હતાશ થઈ ગયો હતો, તેથી ત્યાં રતિકુંડ અને હરિહરકુંડ પણ આવેલા છે. શેષશાહી ગામમાં ક્ષીરસાગર નામનો વિશાળ કુંડ પણ આવેલો છે. શેષનાગ ઉપર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પ્રભુ પોઢ્યા છે અને શ્રી લક્ષ્મીજી ચરણ સેવા કરે છે. તેવા શ્રી લક્ષ્મી નારાયણના દર્શન કર્યા. નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. એક સમયે વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણને વિનંતી કરી કે ક્ષીરસાગરમાં શ્રી લક્ષ્મી નારાયણ બિરાજે છે, તેમને અમને દર્શન કરાવો. ત્યારે બલદેવજી શેષનાગ રૂપ થયા. તેમના ઉપર શ્રી કૃષ્ણ ચતુર્ભુજ બની શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને પોઢ્યા છે અને શ્રી સ્વામિનીજી લક્ષ્મીજીનું સ્વરૂપ લઈ તેમની ચરણ સેવા કરવા લાગ્યા. ભગવાને નાભી કમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. આવા અદ્ભુત દર્શન શ્રી પ્રભુએ અહીં વ્રજ ભક્તોને કરાવ્યા છે. દર્શન કરી રાસલીલા સુખ માણી યાત્રિકો ભાવ વિભોર બની ગયા. આવતીકાલે આપણે પૈગામ જવાનું છે, તો પૈગામ લેવાનું છે તો વહેલા આવી જાજો. શેરગઢ પણ જવાનું છે. જો તમને આ વ્રજ યાત્રાની લીલા છે અને સત્સંગમાં મજા આવતી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું, શેર કરવું અને લાઈક કરવું એ તો ફ્રીમાં છે. લાઈક કરવો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી બીજાને પણ એનો લાભ મળી રહે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ.